તો આપણે સવારમાં છે ને જે કાલની ખડેલી બાંધી એ જ છે. હા ટોપલા હિંગડામાં હે હા ગુંઢી. તો અત્યારે પાડાને છોડ્યો સવારે. ખડેલી છે ને રાડું દે છે પણ પગ બાંધો જો લાગે છે એવું થઈ જાહે. તો આપણે છે ને ખડેલી નામમાં બાંધીએ છીએ ટૂંકી. હવે એમાં એવું છે પૈસા નથી કરતી પાડર ત્યાં સુધી મૂકશે નહીં, મારવાનું ચાલુ જ રાખશે. જો રગો ઉડવાનું કરે. હવે થઈ જાય ને તો એમ કામ નહીં રહી. હવે ખડેલી કાયદેસર ઊભી રહી ગઈ. તો હવે છે ને આપણે ખડેલી આ થઈ જવાની છે, કેમ કે એને ટૂંકી એટલી બાંધી દીધી છે વાત પૂછોમાં. હાલો થઈ ગઈ, કાયદેસર થઈ ગઈ છે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. અત્યારે છે ને ત્યાં હું રખડાતા હતા એટલે આજે આપણે હોય ને ઓલી ભેલી વિયાણી છે ને ખડેલી આપણી 3 હેતર વિયાણી છે એને ભેગી લીધી છે. જો અમે ઊભી 1 મહિનો માથે થઈ ગયું છે ને. ઘરે ભાગી જાય કાયમી નાટક. તો અત્યારે રાડું દે છે. આ ઘરે ન ભાગે એનું કારણ શું ખબર? ઘરે જાય ને એટલે હું આજે ખીલામાં બાંધી દે. હાવ કાંઈ ડૂચો નહીં નાખવાનો. આખો દી એમને બાંધી રહેવા દેવાની છે. સાંજે છોડવાની પાણી પીવડાવવા બધી ભેહું છૂટે ને ત્યારે એના ભેગી. કેમ કે સાંજે લગભગ ભેહું આપણે ઘરે જ હોય ને, ક્યાંય બહાર જ જવાનું હોય, ક્યાં ખેતર હોય તો ચારવા જવાનું હોય એટલે ઘરે ડૂચો નાખી દે એટલે ઘરે ખાતી હોય. તો અત્યારે છે ને એ 1 કે 2 દિવસમાં આવે ને ગરમીમાં આવશે. 1 મહિનો માથે થઈ ગયો ને એટલે પછી ગરમીમાં આવવા માંડે. તો અત્યારે પાડો છે ને એની પાછળ છે. બીજી એક સવારે થઈ ગઈ ભે. સાંજે લઈ આવ્યા, સાંજે ઊભી નથી રહેતી. સવારે રાડું થતી થઈ ગઈ કાયદેસર. 1 ફેર થઈ ગયા એટલે રેડી. પછી જોવું ના પડે. તો અત્યારે છે ને આપણે ભેહું ચારી છે, બધું રખડે છે આરામથી. આપણો ભાઈબંધ આવી ગયો હતો. એ ભાઈ પાછો નીકળી ગયો ને આપણે ઊભા હતા અહીંયા ગાયો જોઈ. અને આ બાજુ આપણી છે ને ભેહું બધી પાછી વારી ચારી છે આટલામાં જ. આ બાજુ કોઈક બોલે છે એટલે અહીંયા જવું જોઈએ. કેમ કે આપણે ગાયો હરાડી એવી છે, સીધી ખેતરમાં જ ભાગ્યા. તો અત્યારે છે ને આપણે બધી ભેહું નાખી લીધી ઘરે. અને અડધી ભેહું છે ને આપણી ઘરે નીકળી ગઈ છે આ બાજુથી સીધી. ખાડો ઊભો રહી ગયો. કારણ એ છે કે પાડાને સામે જો અડધીને અત્યારે તડકો ફૂલ લાગ્યો છે તો બેસી ગઈ પાણીમાં. કેમ કે આપણે ખેતરમાં ચારતા ઓલા બીડમાં તો ડૂચો ભારી તો ધરાઈ રહી છે એટલે બેસી ગઈ આરામથી. હાલો હા જો સિંગડામાં ગારો ભૈરો ભાઈ બંને. ગાળો જામ થઈ જાય એટલે પૂરું નીકળે નહીં ઘડીકમાં. જો કે આપણે લાકડી મારીને કાઢી દે હમણાં. ભૂતળો આજે નીકળતો નતો, થોડો કાઢવા દીધો ભાઈ ગો ભાઈ. આવા શિંગડાવાળા પાડા રાખવાનો વધારે વાંધો એ પડે. ગાળો રહેવા નથી, નાકો રહેવા નથી. એ ગાંઠ મારો એટલે તમે સીધો ભાઈ ભાગવાનું જ કરે. અત્યારે છે ને બધી વ્યવહાર આપણે આગી નાખી છે ઘરેથી. પાછળ જ્યાં ભેલ પડી છે ને એમાં જવા દેવાની છે બીડમાં. એટલે બધા નિરાતે આવે છે. આજ 2-4ની સર્વિસ થોડી કરી જો હે. ક્યાંક આપણે રોજડી એની સર્વિસ થોડી કરવાની છે. અને ઓલી પાછળવાળી ઊભી બીજી આ વચમાં એક પાડી છે નહીં. કેમ કે ખેતરની એવા શીખી ગયા છે. જરાક બપોરે હું ખાલી દાઢી બાલ કરાવે ઘરે કાયમી છૂટી બેઠી રહેતી હોય પણ કાયમી આને છૂટા બેઠા હોય. આજ નીકળી ગઈ 1-2 નહીં 9 જેવી, 9 થી 10 ભાઈ બધું હોય ને ખેતરમાં પહોંચી ગયા છે. ઊભી જારમાં દે દીધી ને હાવ પૂરું કરી દીધું જારવાળાને. ખાઈ ખરો ખૂંદે ડબલ માથે જાય ને માથે બેસીને આમાં લીટણિયા લીધા હરખેથી ગારાને કેમ બેસીને કરતી હોય
એની જેમ. એટલે આ થોડીક સર્વિસ કરી જો. મારા લગભગ લાકડીઓ આવી ભાંગ્યા ને જો હમણાં અવાજ આવશે. આવી રીતે પડી જ જાય. એકને પડે પણ બધી ભાગે. આને આપણે સવારે ઘરે રાખી હતી મોટી ભીલીને, કેમ કે એ વિયાવાની છે ને એટલે એને પછી ઘરે રાખવું. કેમ કે બે ઉંમરવાળી છે તો ઘરે રાખવાનું કારણ એક જ હોય, થાકી જાય. કેમ કે આ રસ્તામાં ભાઈ ભૂખી રહીએ, અડધી ભૂખી રહીએ ને અડધી ધરાય. એના કરતાં ઘરે ડૂચો નાખી દઈ ખાઈ લઈએ ને બેઠી હોય આરામથી. અહીંયા હું ચરે નહીં પછી અડધી કલાક તો અહીંયાથી જો પહોંચવા ખેતરમાં પહોંચી જાય થઈ જાય. અને ખેતરમાં પહોંચી લઈએ ને કરી લઈએ ત્યારે ગાડી ચરે ને હજી હાથમી જાય. આજ સાંજેનો ટાઈમ છે ને એટલે મેં ગડપા લઈ જાય તો ખીલામાં નાખવું નહીં ઘરે, કારણ કે મારે જ ડબલ મહેનત હોય છે. ને એ બે ને તે બધી નાખી નાખ્યા છે. આ આપણી એક હરાડી એવી થઈ તે ઘરે બાંધી હતી, દોરી તોડીને આવી છે. એમને એમ છે દોરી જોઈ લ્યો, જીક મરાવીને આવી છે. આખડા તળીને થઈ ગઈ છે. બપોરે આપણે 12 વાગે ભેહું ઘરે લઈને જતા હતા, બપોરની 12 વાગ્યાની ગાયબ થઈ છે. છેક 4 વાગે આવી. 5 કલાક સુધી એવી ચેરી કે ખેતરમાં હા ચીંગો થઈ ગયો ને તે પછી આવી ફૂલ ધરાણી. અને આપણે દઈ દેવાની છે. કોઈ જોતી હોય ને તો મફતમાં ભાઈ મફતમાં લઈ જાઓ. ઓમ માલની ફૂલ હેવાની ક્યાંય જાય નહીં. વાંધો એ કે ભૂખી ન રહેવી જોઈએ. સારું ખડ આવી જાય વાંધો ના આવે. હવે બધીને આગળ હાકી અડધી હજી વાહે રહી ગઈ છે. તો અત્યારે જેમ પટો પકડો બધી હજી બે છે ને આપણે હરાડી મેન મોટા માથા તો હજી તમને દેખાણા બાકી છે. અમે એક રૂપવાળું છે ને એક રૂપ વગરનું છે, પણ છે તો નવ ચાંદરું પણ ઘટે નહીં. એમાં આપણે ચાંદરી ઘરની જ છે, પાડો આપણો ઘરનો હતો જ. જોકે 2 થી 3 જ પાડીઓ આવી હતી. મેં 2 ઉછરી, એક મરી ગયું, 4 વર્ષનું ખડેલું મરી ગયું હતું. આ 2 તો એવા હરાડા નીકળ્યા છે એટલે એ પાડાની પેઢી દર આવેલું આવે છે. આપણે પાડો જે ભાઈબંધ પાસે લીધો હતો ને એ ભાઈનો કહેતો હતી કે પાડાની માં હતી ને કે એવી હરાડી હતી જરાક ચૂક પડે ને એટલે ભાગી જતી હતી. એટલે ચૂક પડે એટલે ભાગવાની છે ગમે ત્યાં સામે જોડી હાલી જાય બેની. મોટી અત્યારે છે ને એ ગાભણી છે, વિયાવાળી છે, 2 થી 2.5 મહિનાની વાર છે એની. અને નાની ગાભણ છે, હમણાં થઈ છે, 1.5 મહિનો છે ને દોવા દઈએ. ત્યારે પાડો લેવો હોય ને તો ગમે મીઠિયા ભેં હોય, ભાગેડું ભેં ન હોય ને કે ભેહું સીમમાં ચરવા જતી હોય ને છૂટી પડી જાય એનો પાડો હોય ને તો ભૂલે છો કે ના લેતા. કેમ કે આપણે અનુભવ કરેલા છે બધા. એટલે એ પાડો તમે લેવો ને એટલે એ પાડાને પાડેડા આવશે ને એટલે 1 નંબરના થાય બધા. જરાક ચૂક પડી નથી, ભાગ્યા નથી. જાય તો પછી ચાલુ જ રાખવું પડે લાકડી. હજી એક પાછળ આવે છે ચાંદરી, એ બહુ ખતરનાક છે. એ અત્યારે શું છે કે પાવરા ઘટી જાય ને, હમણાં દૂધ હાવ ઘટી ગયું તો ભાઈ પાવરા ઓછા કરી દીધા. કેમ કે ગયા વર્ષની વિયાણલ છે, ફેબ્રુઆરીમાં વિયાણી હતી અને હજી હમણાં છે ફેરી. એના હિસાબે એને થોડોક મારવી પડે. હવે તોફાની બહુ થઈ ગઈ. આપણો આ પાડો હજી શાંત સ્વભાવનો છે, સારો છે. આના એવા પાડેડા થયા નથી કે ભાગેડું. આ બધી દીકરીઓની છે, 1 2 ત્રીજી આગળ વહી ગઈ, 3 હજી બીજી દેખાડો 5 કે 6 ઘરે છે આપણી. હાલો બટા હાલો રતું હાલો. આ જાય ચોથી. જો કે હજી આવે બધી નિરાતે હાવ. આજે સાંજે એક પેલી ફેર આવી ને એટલે જ્યાં તોફાન કરશે. 4 થઈને આજે 5મી આવી ગઈ. આ એની નથી પાડાની આપણી, આ 5મી. એક એની નાગલની ઓલી બાજુ જાય છે 6 અને 7. જે અહીંયા વાહે આવે 8 9 અને 10 ભેગી છે ને 7 ઘરે છે આપણી. આ બધી એની દીકરીઓ છે. 7 પાડીઓ હજી ઘરે છે. કેમ કે 2 વાળા આપણા ઘરે વિયાણો છે પાડો,
બે વાળા આવી ગયા છે, ભેગા છે અત્યારે. એટલે એમાં એવું છે કે વધારે પાડીમાં ઉછેર થયો નથી, મરી જાય બહુ. નાના પાડેડા મરી બહુ જાય. પાડા છે જ નહીં, એકાદ બે આવ્યા છે, બે ઉછરા છે હજી. આવ્યા તો 7-8 હતા, બધા મરી જાય, પાડીયું મરી જાય. આ છે ને એ ગયા વર્ષની છે. એક આગળ આવેલી છે 2 અને ઓલી બાજુ એક જાય છે 3, નાનકડી 4 છે. એટલે 4 પાડીઓ આપણી ગયા વર્ષની છે. અને આ વર્ષની છે ને એ બધું ઘરે છે હજી નાનકડી. આ બધા આવા નાના પૌધા આવા છૂટા જ છે હજી. આ ચોમાસાથી શરૂઆત કરેલી છે બધાની. અને 7 છે ને એ બધી હવે ગયા ચોમાસે ચાલુ કરવાની છે ભેગી બેહુમાં. 7 હજી ઘરે, એટલે 17 થી 18 પાડેડા આપણા એના છે હાજર. જો કે હજી બેહું વ્યાં છે. આ વર્ષની જેટલી બધી બેહું ફેરી પાડાની છે. ટોટલ પાડેડા આવશે એમાં એના જ છે હશે. અત્યારે બધી આવી ગઈ ને ભૂરો કૂતરો આવી ગયો. તો આપણી ભેહું છે ને બધી ચરે છે છૂટા છવાય, બધા જો આરામથી રખડે છે. અને અત્યારે આપણે કાંઈ કામ હોય નહીં, બેહવાનું જ હોય, ધ્યાન રાખવાની. કેમ કે એક બાજુ માટીનો ઢગલો છે એની ધ્યાન રાખવાની, બીજી એક આ બાવડા ઊભા છે ને એની ઓલી બાજુ અહીંયા ગેટ છે, ખાલી અહીંયા ધ્યાન રાખવાની. અને આગળ જે તમે સવારનો પહેલાં વિડીયો શરૂઆત થઈ અહીંયાથી જોયું હશે કે સ્ટીકર કેમ રાખી દે છે આડો, પાડો ઉડે છે એટલે. તો ભાઈ એમાં બીજું કાંઈ વાંધો નથી, પણ નાના છોકરા જોતા હોય ને તો ખરાબ લાગે. એના હિસાબે છે ને યુટ્યુબ એવું આપણે ના પાડી દઈએ કે ભાઈ એવું કંઈ તમે ખરાબ વસ્તુ ના દેખાડી શકો. એના હિસાબે આપણે છે ને સ્ટીકર રાખી દઈએ છીએ આડા. બાકી બીજું કાંઈ હોય નહીં, નહીંતર પછી આપણે યુટ્યુબ વિડીયો હતા ઉડાડી દઈએ. કેમ કે આપણે ખુદની ચેનલ બીજી ચેનલ હતી ને એમાં આવી રીતે એકાદો 2 વિડીયો ઉતરી ગયા છે, એવી રીતે ઉડી ગયા. એના હિસાબે આપણે એવું કરવું પડે. બાકી બેહું બધી આરામથી ચરે છે. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી ને જય શ્રી રામ બધાને. કોમેન્ટ જરૂરથી કરજો ને થોડોક સપોર્ટ કર્યા રાખજો.